હાલો, હું અરુણા મહેતા બોલું છું. વેલકમ ફ્રેન્ડ્સ. કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે. આજે આપણે ગીતાના 7મો અધ્યાય, જેનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ, એ વિશે વાત કરીશું. 7મા અધ્યાયમાં ભગવાન પોતાના સ્વરૂપ વિશે વાત કરે છે. જેને આ સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન થઈ જાય છે તેને પછી કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી. સિદ્ધિ મેળવવા હજારો મનુષ્યો યત્ન કરે છે. એમાંના કોઈકને જ મારા સાચા સ્વરૂપને ઓળખી શકે છે. પછી ભગવાન અર્જુનને પોતાની પરા અને અપરા પ્રકૃતિ વિશે જણાવે છે. પૃથ્વી, જળ, આકાશ, અગ્નિ, વાયુ, મન, બુદ્ધિ અને અહંકાર, આ 8 પ્રકારમાં મારી પ્રકૃતિ વહેંચાયેલી છે. આ 8 પ્રકારની મારી પ્રકૃતિને અપરા પ્રકૃતિ કહેવામાં આવે છે. અને તેનાથી જુદી જુદી જીવ સ્વરૂપા ચૈતન્ય એ પરા પ્રકૃતિ છે. આ પ્રકૃતિ જ વડે જગતને ધારણ કરવામાં આવે છે. આ બે પ્રકૃતિથી જડ ચેતન ઉત્પન્ન થયું છે. હું સમસ્ત જગતને ઉત્પન્ન કરનારને નાશ કરનારો છું. આથી મારાથી વધુ શ્રેષ્ઠ કોઈ નથી. જળમાં રસ, સૂર્ય ચંદ્રમાનું તેજ અને સર્વ વેદોમાં પ્રભાવ ઓમકાર, આકાશમાં શબ્દ અને મનુષ્યોમાં પુરુષોત્તમ, પૃથ્વીમાં ગંધ, અગ્નિમાં તેજ, સર્વ પ્રાણીઓનું જીવન અને જીવોનું સનાતન બીજ પણ હું છું. બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ, સર્વે પ્રાણીઓમાં કામ પણ હું છું. સાત્વિક, રાજસિક અને તામસિક ભાવોનો સર્જક પણ હું છું. હું એમનામાં નથી, પણ તેઓ બધા મારે અધીન થઈને મારામાં છે. મારા આ ગુણમયી દૈવી માયાને તરવી બહુ મુશ્કેલ છે. જેઓ શરણે આવે છે તે આ માયાને તરી જાય છે. પણ જેનું જ્ઞાન નાશ પામ્યું છે, જે અજ્ઞાની છે, તેઓ મને ઓળખી શકતા નથી, તેથી મારે શરણે આવતા નથી. આગળ ભગવાન જણાવે છે કે આ જગતમાં 4 પ્રકારના માણસો મને ભજે છે: દુઃખી, જિજ્ઞાસુ, વિષયી અને જ્ઞાની. આ 4માં પણ નિત્ય સદાચારી મને ભજનાર જ્ઞાની શ્રેષ્ઠ છે. આવા જ્ઞાનીને હું ઘણો પ્રિય છું. એવા જ્ઞાની મને પ્રિય છે. જ્ઞાની તો મારો આત્મા જ છે. જે મનુષ્યો પુત્ર, કીર્તિ, વિજય આદિ કામનાઓથી ને ભૂત, પ્રેત, યજ્ઞ આદિ દેવતાઓનું યજન કરે છે, પૂર્વજન્મની વાસના અનુસાર જુદા જુદા દેવતાઓમાંથી એકની આરાધના કરે છે, તેના સ્વરૂપને પૂજે છે, તેને તે દેવતાઓમાં તેની શ્રદ્ધા હું દ્રઢ કરું છું. આથી કરીને તે ભક્ત દ્રઢ શ્રદ્ધાથી તે દેવો દ્વારા તે દેવનું પૂજન કરી ઈચ્છિત ભોગ પ્રાપ્ત કરે છે. કેમ કે તે દેવો પણ મારું જ સ્વરૂપ છે. હું પોતાની યોગમાયાથી છૂપો રહું છું, બધા આગળ જાહેર થતો નથી. આથી અજ્ઞાનીઓ મને અજન્મા અને અવિનાશી રૂપે જાણતા નથી. હું ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના બધા પ્રાણીઓને જાણું છું. પણ માયાથી મોહ પામેલા અજ્ઞાનીઓ મને ઓળખી શકતા નથી. પણ પુણ્યાત્મા, પાપ રહિત, રાગ દ્વેષ દ્વંદ્વથી દૂર ને દ્રઢ વતવાળા હોય છે, તેથી તેઓ મને ભજે છે. તે બ્રહ્મને, અધ્યાત્મને તથા બધા કર્મને જાણે છે. તે મને અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ સહિત જાણે છે. તે દ્રઢવાળો મનુષ્ય અંતકાળમાં મારામય થઈ મને જ પ્રાપ્ત કરે છે. જય શ્રી કૃષ્ણ.